ડીસા માર્કેટ યાર્ડમાં વિવાદ ચાલી રહ્યો છે, શું વિવાદ છે? ડીસા માર્કેટમાં વિવાદ ચાલી રહ્યો છે એની વાત કરવા જઈએ તો 2013 પહેલાં ગોવાભાઈ માર્કેટમાં કાર્યરત હતા. 2013માં માવજીભાઈએ વિશ્વાસઘાત કરી અને માર્કેટ કબજે કર્યું. 2023 સુધી માવજીભાઈ માર્કેટમાં રહ્યા, છતાં પણ 10 વર્ષ ગોવાભાઈ ઘેર બેસી રહ્યા. કોઈ માવજીભાઈને અરજી નથી કરી, કોઈ સમાજ ભેગો નથી કર્યો, કોઈ હળિયું કરી નથી. અને 2023માં પાર્ટીએ મેન્ટેડ આપ્યા અને ગોવાભાઈ 2024માં ચેરમેન બન્યા. તો 12 મહિનામાં હમણાં માવજીભાઈ અમારી ગોપાલકની એક મિટિંગ હતી શમશેરપુરા ખાતે, એમાં પણ એમણે જાહેરાત કરી હતી કે હવે હું સહકારમાં ક્યાંય રસ નથી લેવાનો કે સહકારની કોઈ ચૂંટણી લડવાનો નથી. તો શું કરવા હજી હળિયું કરવાની ચાલુ રાખો છો? અને સમાજ ગોવાભાઈ સાથે છે. જ્યારે સમાજ ગોવાભાઈ ભાજપમાં જોડાણા એ વખતે પણ સમાજ ગોવાભાઈ સાથે હતો, આજે પણ ગોવાભાઈ સાથે સમાજ છે. અને ગોવાભાઈ જોડે સત્તા હોય કે ન હોય પણ સમાજ ગોવાભાઈ સાથે હંમેશા છે અને હંમેશા રહેવાનો છે. અને ગોવાભાઈનો વહીવટ એકદમ પારદર્શક છે.